નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બંગાળમાં મોદી મેજિક ચાલી ગયું છે. મમતાના ચોપડા સાફ થયા. પશ્ચિમ બંગાળમાંથી ગુંડા રાજનું નિકંદન. ભાજપના હિન્દુત્વનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. બંગાળમાં મમતાનું જ ખેલા હોબે થઈ ગયું. તમિલનાડુમાં વિજય રથ ફરી વળ્યો. કેરળમાં કોંગ્રેસનું પુનરાગમન થયું. આસામમાં ભાજપે હેટ્રિક કરી. હિંમત ફરી મુખ્યમંત્રી બનશે. બંગાળમાં મમતાનો 15,105 મતોથી અને તમિલનાડુમાં સ્ટાલિનનો 8,795 મતોથી પરાજય થયો છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં બંગાળી પોશાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. બદલો નહીં બદલાવ, ભય નહીં ભવિષ્યનું બંગાળ, આ કહ્યું છે પ્રધાનમંત્રી મોદીએ. સોનું, યુવાનો, મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ. વિજય સામે મોટા વચનોનો પહાડ છે. જીત માટે વિજય આપેલા વચનો તમિલનાડુની જનતાએ આવકાર્યા છે. કલારીમાં માતા પુત્ર પર હુમલો કરી આરોપી ફરાર થઈ ગયા છે. 2 કરોડની ઠગાઈમાં વકીલના આગોતરા નામંજૂર કરાયા. ધરપકડ થતાં 1 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. TCSના નામની વેબસાઇટ બનાવી ઓનલાઈન ઠગોએ વડોદરાના ઇન્વેસ્ટરને રોકડા 26 લાખનો ચૂનો ચોપડી દીધો. બાઇક સવારે ટક્કર મારતા મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું છે. 29 વર્ષ પૂર્વે થયેલી લૂંટ અને હત્યાના કેસમાં 2 આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે. સ્ટીલના સળિયા ખરીદવાના 19 લાખ નહીં ચૂકવીને બિલ્ડર સુમિત પટેલ દ્વારા ઠગાઈ કરવામાં આવી. લગ્નના 2 મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિ જેલ ભેગો થયો. લાલુ સિંધી ગેંગનો સાગરીત મુકેશ મખીજાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 10 વર્ષમાં 106 ગુનાને અંજામ આપતા ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો છે. સુનિલ પાન ગેંગના સાગરીત રાજાસિંહની જામીન અરજી રદ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના વિઝા માટે 1 મહિનો દુબઈ જવું પડશે તેમ કહી 8 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. સયાજીગંજના ફરાર વિઝા કન્સલ્ટન્ટ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખનાર સંચાલક સામે ગુનો દાખલ કરાયો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વિધાનસભા પેટા ચૂંટણી ભાજપને 4 અને કોંગ્રેસના ફાળે 2, એનસીપીને 1 બેઠક જાળવી રાખવામાં સફળતા મળી છે. સુનિત્રા પવારનો નવો રેકોર્ડ 2.18 લાખના મતથી બારામતી સીટ જીતી લીધી. ટ્રમ્પે હોર્મુઝમાં જહાજોને બહાર કાઢવાનું શરૂ કર્યું. ઈરાને યુદ્ધ જહાજ પર મિસાઇલો દાગી. ટ્રમ્પનો પ્રોજેક્ટ ફ્રીડમ. યુએઈના સરકારી ખનીજ તેલ ટેન્કર પર પણ ઈરાને ડ્રોન હુમલો કર્યો. લખનૌમાં ફ્લાઇટનું 3 વાર લેન્ડિંગ ફેલ થયું. બંને ડેપ્યુટી સીએમ સવાર હતા. હવામાનની વાત કરીએ તો ઇન્ડિગોની ફ્લાઇટે ઘણા ચક્કર કાપ્યા અને 3 વાર લેન્ડિંગ કરતાં લેન્ડિંગ થઈ ગયું ફેલ. વિપક્ષનો પાવર સેન્ટર ધ્વસ્ત. 2029ની કિલ્લેબંધી. એનડીએનો દબદબો. બંગાળમાં ટીએમસી અને તમિલનાડુમાં ડીએમકેની હારથી વિપક્ષ વધુ નબળો પડ્યો છે. 21માંથી 13 મંત્રી હાર્યા. કોંગ્રેસ પ્લસ 10 વર્ષ પછી સત્તામાં વાપસી થઈ છે. પોરમાં ગેસ લીકેજ થયા બાદ ધડાકાથી ભીષણ આગ લાગી. ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. 1 મહિના પહેલા જ ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બગડી જતાં નવું લગાવ્યું હતું તેમ છતાંય સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો. આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આઈપીએલ પર સટ્ટો રમતા 7 પકડાયા. તેમની પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. ચોમાસામાં 157 સ્થળ પર પાણી નહીં ભરાય તેવો પાલિકાનો દાવો છે. પૂર સ્થિતિ નિવારવા પાલિકા એક્શન મોડમાં આવી છે. 120 પંપ તૈનાત કરાયા છે. પાણી ભરાતા 208 સ્થળોની ઓળખ પણ કરાઈ છે. શહેરમાં આગામી ચોમાસામાં જળબંબાકારની સ્થિતિને નિવારવા માટે તંત્ર એક્શનમાં તો આવ્યું છે, પરંતુ આ એક્શન કેટલી કામ લાગશે તે તો ચોમાસું આવશે ત્યારે જ ખબર પડશે. વિવર્લ્ડ વિઝાના સંચાલકે ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના નામે યુવકના 8 લાખ રૂપિયા પડાવી લીધા. સુસાઇડ નોટમાં લખ્યું કે પત્ની અને દીકરીની હત્યા કરી ઘરમાં દાટી છે. વડનગર સિવિલમાં રવિવારના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. એન્જિનિયરિંગની 72,000 બેઠકો સામે એ ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થી 41,185 છે. ધોરણ 12 સાયન્સનું જે પરિણામ સામે આવ્યું 84.33% રાજ્યનું આવ્યું છે. મુંબઈ સૌથી મોટો રન ચેઝ કરીને જીત્યું. મેચ આઈપીએલની 47મી હતી. મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. સિઝનની આ 3જી જીત હાંસલ કરી. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આખરે બંગાળમાં ભગવો લહેરાયો. ગંગોત્રીથી ગંગા સાગર સુધી કમળ ખીલી ઉઠ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. બિહારના ભાગલપુરમાં પુલનો ભાગ તૂટી પડ્યો છે. ભાગલપુર અને નૌગછિયાને જોડતા ગંગા નદી પરના પુલનો ભાગ ધસી પડ્યો. કોઈ જાનહાનિ નથી થઈ તે રાહતની વાત છે, પરંતુ વાહન વ્યવહાર અટકી ગયો છે. લોકોને નદી પાર કરાવવા નૌકાઓ તૈનાત કરવામાં આવી છે. એક સહેલાણી જહાજ પર હંટા વાયરસ ફાટી નીકળતા 3ના મોત નીપજ્યા છે. આર્જેન્ટિનાથી વિશ્વના વિવિધ ભાગોની સહેલગાએ નીકળેલા ડચ ક્રૂઝ જહાજ પર કેટલાકને અચાનક આ રોગના લક્ષણ દેખાયા. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને સલામત બહાર કાઢવા અમેરિકાની યોજના. ફિલિપાઇન્સમાં જ્વાળામુખીમાંથી ઉડતી રાખને કારણે 5400થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું.
રાજસ્થાનમાં છેતરપિંડી આચરનારને જૂતાનું તળિયું ચાટવા મજબૂર કરવામાં આવ્યો. આધાર અંગેના નિયમોમાં સુધારા માટે કાયદાકીય ફેરફારોની જરૂર છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવા વિવિધ સુધારાઓ માંગતી અરજીની સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર કોર્ટમાં આવવાને બદલે સરકાર સમક્ષ જાય તે યોગ્ય રહેશે. દંડવત અમરનાથ યાત્રાએ નીકળેલા યુપી અને એમપીના 4 યુવાને કૌતુક જગાવ્યું. 132નો ભોગ લેનાર 2022ની વિમાન દુર્ઘટના પાયલટે જાણી જોઈને કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇટાલિયન ગામડાઓની શેરીઓ પ્રવાસીઓની ભીડથી ભરચક થઈ છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. કારણીબાગમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ફરી એક વખત ઊભો થયો છે. મોડી સાંજે ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી આંશિક રાહત મળી છે. તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું. ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ગ્રાઉન્ડ ઝીરો તપાસ પોતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર રજિસ્ટ્રીમાં બેઠેલા પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે. ઈડીને નોટિસ મોકલો. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાનના કેસની સુનાવણી વેળા મુખ્ય ન્યાયાધીશ ગુસ્સે થયા. ધોરણ 12નું પરિણામ જાહેર થયું, જેમાં સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ આવ્યું છે. દેશમાં હવે 22 રાજ્યોમાં ભાજપ અને એનડીએ શાસિત સરકાર થઈ ગઈ. ભાજપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભગવા મેપ જાહેર કર્યો કે 22 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએ સાથેની સરકાર થઈ ગઈ છે. આઈપીએલ મેચ પર સટ્ટો ચાલી રહ્યો હોય છે અને જેમાં વડોદરામાં કાર્યવાહી થઈ. ઝોન 3 એલસીબીએ 7 લોકોને સટ્ટો રમતા ઝડપી પાડ્યા. ગોવાથી વડોદરા તરફ આવતો લગભગ 1.5 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં એકની ધરપકડ કરાઈ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પાસે જિલ્લા એલસીબીએ ફરી એકવાર એક મોટું ઓપરેશન કર્યું. 1.53 કરોડ એટલે કે 1.53 લાખનો દારૂનો જથ્થો કબજે કરાયો છે. વડોદરામાં પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે તેની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર જિલ્લામાં ભાજપ દ્વારા જાલમુરી અને રસગુલ્લા ખવડાવી અને જીતનો જશ્ન મનાવ્યો. 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એ જ વિકાસ જીબિયા દ્વારા આંદોલનની ચીમકી. સ્ટાફ પર દબાણ, ખોટા રિપોર્ટિંગ અને સુરક્ષા મુદ્દે ઉઠેલા પ્રશ્નો. બપોરના સમયે રસ્તાઓ સુમસાન થઈ જાય છે. જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. કાળઝાળ ગરમીના પ્રતાપે આ બધું થઈ રહ્યું હોય અને તેવામાં સાંજ પડતા ગરમીથી આંશિક રાહત મળી. વિશ્વામિત્રી કાંઠે પ્રાયોગિક ધોરણે 500 મીટરમાં બાયોશિલ્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન બનાવવા માટે સ્થળ વિઝિટ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 1.30 લાખ રોકડ સાથેની બેગ ટ્રેનમાંથી પડી જતા બેગ માલિક યાત્રીને પહોંચાડી. રેલવે ટ્રેકમેન સલીમ ખાને ઈમાનદારીની અનોખી મિસાલ પેશ કરી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું. વડોદરામાં જુદા જુદા 4 અકસ્માત અને આ 4 અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધીના રૂટ પર દબાણો દૂર કરી સફાઈ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચના. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એટલે સાફ સફાઈ તો થશે. મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ ટ્રેનના રિઝર્વ કોચમાં પીધેલા મુસાફરે તોફાન મચાવ્યું. ફરિયાદ કરતા રેલવે પોલીસ એક્શનમાં આવી. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર 5 રાજ્યની પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો. ભાજપે 7માંથી 4 બેઠક પોતાને નામ કરી. 3 રાજ્યોમાં સત્તાધારી પક્ષોએ ખુરશી ગુમાવી. 2 મુખ્યમંત્રી ઘર ભેગા થઈ ગયા. મોદીનો જય જયકાર થયો છે. પશ્ચિમ બંગાળમાં મમતાનો કચ્ચરઘાણ થયો. પશ્ચિમ બંગાળ અને કેરળમાં પરિવર્તન આવ્યું. આસામ પુડુચેરીમાં પુનરાવર્તન થયું, જ્યારે તમિલનાડુમાં નવસર્જન થયું છે. વડોદરા 100% નળજોડાણ ધરાવતા જિલ્લો જાહેર થયો. નર્મદા મહિના પાણીને શુદ્ધ કરી પહોંચાડવામાં આવે છે વડોદરામાં. તેમ છતાંય લોકો હજુએ પાણીની બૂમ પાડી રહ્યા છે. દશરથ ગામે પેવર બ્લોકનું કામ નહીં કરાતા ગ્રામ પંચાયતને તાળાબંધી કરાઈ. માર્ગ અકસ્માતમાં માતા પિતા અને પુત્રનું મોત થયું. મુંબઈ દિલ્હી કોરિડોર પર ગોધરાના ભાટપુરા પાસે ગમકવાર અકસ્માત સર્જાયો અને જેમાં માતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. કિશોરીનો આબાદ બચાવ થયો. સારવાર માટે તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી. એમએસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમમાં 1500 વિદ્યાર્થીઓના પ્રવેશ પર તલવાર લટકી રહી છે. શહેરમાં પાણી ભરાવાના 157 સ્થળોએ કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી જોતા શું એવું કહી શકાય કે વરસાદી પાણી નહીં ભરાય? એવું કહી તો ન જ શકાય, પરંતુ તેઓ દાવો તો કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના સરદારધામ સાથે જોડાયા અનેક સેવાભાવી દાતાઓ. સરદારધામ કે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. જનતા પ્રધાનમંત્રી મોદીની સકારાત્મક વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં જીતની ઉજવણી ગુજરાતમાં પણ થઈ રહી છે. અનાજ પહોંચ્યું પણ સર્વર જ ઠપ છે. ગરીબો અનાજથી વંચિત રહી ગયા છે. ઉમરેઠ બેઠક પર 31,000 મતોની લીડથી ભાજપ ઉમેદવારનો ભવ્ય વિજય થયો. બિઝનેસની વાત કરીએ. 997 આંકના ઉછાળા પછી સેન્સેક્સ અંતે 355 આંક વધ્યો. નિફ્ટી 24,100થી ઉપર બંધ રહ્યો.
ડોલર સામે ₹95.23ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ બંધ થયો છે. ગુરુવારે ઇન્ટ્રાડેમાં 95.34ની લાઈફ ટાઈમમાં લો સપાટી બનાવી હતી. ઓપન જેલોના વિસ્તરણ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. અદાણી જૂથના શેરોમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બિહાર ગંગા પરના વિક્રમાશીલ પુલનો 34 મીટર સ્લેબ તૂટી પડ્યો. 16 જિલ્લાની કનેક્ટિવિટી તેનાથી પ્રભાવિત થઈ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં કાર ચાલકને ઝોકું આવતા પરોઢીએ ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે. ટ્રાન્સજેન્ડર કાયદામાં હમણાં ફેરફાર નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. બ્લુ ટ્રેપ પર પ્રતિબંધના અમલ મુદ્દે મુખ્ય સચિવ પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. ઇન્સ્ટા પર લવગુરુ કિન્નર જ્યોતિષી બની ઠગતી રાજસ્થાની ગેંગનો શખ્સ ઝડપાયો છે.